વરસાદની સિઝન આવે એટલે બહુ સરસ મજાના કારેલા મળતા હોય છે અને આપણે ભરેલા કારેલાનું બહુ જ મસ્ત શાક બને છે. સેવમાંથી ભરેલા કારેલાનું શાક કઈ રીતે બનાવવું એની રેસીપી મારી ચેનલ રાજબી ઠાકોર કુકિંગ ઉપર છે. આજે હું તમારી સાથે એકદમ નવી રીતે ભરેલા કારેલાનું શાક બનાવવાની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં અહીંયા 1 કિલો કારેલાને સરસ રીતે છાલ ઉતારી લીધી છે અને તમે જોઈ શકો છો કે એકદમ આ રીતની મેં છાલ ઉતારી છે. વધુ પડતી છાલ નહીં રાખવાની. અને હવે આપણે આમાં વચ્ચે કાપો કરી લઈશું. આ રીતે આપણે કાપો કરી લેવાનો છે અને અંદરથી આપણે બીજ પાકા બીજ હોય એ કાઢી લઈશું અને કૂણા બીજ આપણે અલગ રાખીશું, કેમ કે આપણે જ્યારે અંદર ભરવાનો મસાલો બનાવીએ તો એની અંદર આપણે નાખીશું. તો તમે જોઈ શકો છો કે આ બીજ કાઠા છે એટલે આપણે નહીં લઈએ. એકદમ કૂણા બીજ હોય એવા આપણે રાખીશું. હંમેશા આપણે ભરેલા કારેલાનું શાક બનાવતા હોઈએ ત્યારે કારેલું સીધું હોય એવું લેવાનું, એટલે આપણે કાપો કરીએ તો આપણને સહેલું રહે અને અંદર ભરવામાં પણ આપણને મજા આવે. તમે જોઈ શકો છો આ રીતે આપણે કારેલાને સરસ જગ્યા કરી લેવાની છે. આપણે અંદર મસાલો ભરવાનો છે એના માટે આ રીતે સીધો ચેકો લગાવવાનો છે આપણે અને એકદમ ઠેઠ લગી આપણે ચેકો નહીં લગાવી દેવાનો, જગ્યા રાખવાની, જેથી કરીને તમે જોઈ શકો છો આપણે મસાલો ભરવાની અંદર જગ્યા રાખવાની છે. એટલે આપણે બીજ કાઢી લઈએ અને કૂણા બીજ હોય એ નહીં કાઢવાના, પણ આપણે અહીંયા કાઠા બીજ છે એટલે કાઢી લઈએ છીએ. તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા કારેલાના બીજ કાઢી લેવાના છે. આપણે બધા કારેલામાંથી બીજ કાઢી લીધા છે, તમે જોઈ શકો છો. અને આ બીજ આપણે ફેંકી નથી દેવાના. આપણે મસાલો બનાવીએ એના અંદર આપણે આ બીજનો વાપરીશું. અને જો તમારે ના નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ હું અહીંયા મસાલો ભરવામાં નાખવાની છું. આ રીતના પાકા હશે એ કાઢી લઈશ અને કૂણા આપણે રાખીશું. જે આપણે મસાલો બનાવીએ એની અંદર નાખવાના છે. તો આ પાકા આવા લાલ હોય એ કાઢી લઈશું અને જે કૂણા હોય એ આપણે રાખીશું. તમે જોઈ શકો છો. અને જે આપણા કારેલા છે એની અંદર આપણે આ રીતે મીઠું લગાવી લેવાનું છે, જેથી કરીને એની કડવાશ ઓછી થઈ જાય. આ રીતે બધા કારેલાની અંદર આપણે આ રીતે મીઠું લગાવી લઈશું. અહીંયા આપણે 1 કિલો જેટલા કારેલા લીધા છે અને 1 કિલો કારેલામાં આપણે મીઠું 1 ચમચી જેટલું આપણે લગાવવાનું છે. આ રીતે પછી આપણે આને સરસ ધોઈશું એટલે એની કડવાશ ઓછી થઈ જાય. ઉપર ને અંદર બધે આપણે મીઠું લગાડી લેવાનું છે. આ રીતે આ કારેલાનું શાક બહુ ટેસ્ટી એવું બને છે અને ચોમાસાની સિઝનમાં તો કારેલા ખાવા જ જોઈએ. આપણી હેલ્થ માટે પણ બહુ સારા હોય છે કારેલા. જો ઘરમાં કારેલા ના ભાવતા હોય કોઈને તો આ રીતે ભરીને શાક બનાવશો તો બહુ ટેસ્ટી એવું બનશે. આપણે બધા કારેલાને મીઠું લગાવી લીધું છે. હવે આપણે ઢાંકી અને 5 મિનિટ સુધી રહેવા દઈશું. ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈશું. તો મસાલો બનાવવા માટે અહીંયા મેં 6 ડુંગળી લઈ લીધી છે મીડિયમ સાઈઝની, 1 કપ ચણાનો લોટ લીધો છે અને 1 ગાંઠિયું લસણ ફોલી લીધું છે અને રેગ્યુલર મસાલા આપણે વાપરીશું. તો સૌ પહેલા આપણે ડુંગળીને કટ કરી લઈશું આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં. કારેલામાં ડુંગળીનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે, એટલે આપણે ડુંગળી થોડીક ચડિયાતી નાખવાની છે.
આપણે અંદર ભરીએ એટલે આપણને કડવાશ ઓછી થઈ જાય છે કારેલાની અંદર. આપણે મિક્સરમાં પીસવાનું છે એટલે મેં મોટી મોટી કટ કરી છે. બધી ડુંગળી આપણે કટ કરી લીધી છે. ચાલો હવે આપણે મસાલાનો વઘાર કરી લઈએ. મસાલો બનાવવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં મેં અહીંયા અડધું પાવરું તેલ નાખ્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં ડુંગળી નાખીશું. ડુંગળીને સરસ આપણે સોનેરી થાય ત્યાં સુધી શેકવાની છે. અને જે આપણે કારેલાના બીજ કાઢીને રાખ્યા છે એ પણ આપણે આમાં નાખી દઈશું. એટલે સરસ ચડી જાય એટલે સ્વાદ એનો સરસ આવે. હવે આપણે આમાં મસાલાના ભાગનું મીઠું નાખીશું જેથી કરીને આપણી ડુંગળી જલ્દી ચડી જાય. મીઠું ધ્યાનથી નાખવાનું કેમ કે આપણે કારેલાને મીઠામાં પલાળ્યા છે એટલે જો આપણે વધારે મીઠું મસાલામાં નાખી દઈશું તો આપણા કારેલા ખારા થઈ જશે. વાતનું ધ્યાન રાખવાનું છે. મીડિયમ ગેસ રાખવાનો છે આપણે, એકદમ ધીમો નથી રાખવાનો. આપણી ડુંગળી તમે જોઈ શકો છો કે એકદમ ટ્રાન્સપરન્ટ થવા લાગી છે. હવે આપણે આમાં લસણ નાખીશું. આપણાને મિક્સરમાં પીસવાનું છે એટલા માટે મેં આખું જ લસણ નાખ્યું છે. જો આપણે આને એકદમ સોનેરી થવા દેવાની છે ડુંગળીને. અહીંયા આપણે મસાલા લઈ લીધા છે તો અહીંયા મેં 1 ચમચી લાલ મરચું લીધું છે, મેં મોડું મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, અડધી ચમચી ખાંડ લીધી છે અને અડધી ચમચી ગરમ મસાલો લીધો છે કે આપણે ડુંગળીમાં નાખીશું. તો આપણે ડુંગળી સરસ ચડી ગઈ છે. હવે આપણે આમાં મસાલા કરી દઈશું. સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈશું. તો બધો મસાલો આપણે એક ડીશમાં કાઢી લીધો છે અને આપણે એને સરસ ઠંડો કરી લઈશું. જ્યાં સુધી આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે ચણાના લોટને શેકી લઈશું. જે કડાઈમાં આપણે મસાલો બનાવ્યો તો એ જ કડાઈમાં આપણે અડધી પરી તેલ લઈ લીધું છે અને જે ચણાનો લોટ આપણે લીધો છે એ આમાં શેકી લેવાનો છે. ધીમા ગેસ ઉપર શેકીશું એટલે આપણો ચણાનો લોટ બળે નહીં. અહીંયા જો તમારે ચણાની લોટની જગ્યાએ બાજરીનો લોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. આપણે લોટ પણ સરસ શેકી લીધો છે. એકદમ સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે. તમે જોઈ શકો છો કે હલકો સોનેરી આપણો લોટ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને જે મસાલો આપણે ઠંડો થવા રાખ્યો છે એ જોઈ લઈએ. બધો મસાલો આપણે મિક્સર જારમાં લઈ લીધો છે અને આપણાને વાટી લઈશું. તો આપણે મસાલો સરસ પીસી લીધો છે અને જે આપણે ચણાનો લોટ શેક્યો હતો એ પણ આપણે આમાં નાખી દીધો છે. હવે આપણે સરસ મિક્સ કરી લઈશું. અને અહીંયા કારેલાને આપણે મીઠું ચોપડીને રાખ્યા હતા એટલે મેં એને સરસ ધોઈ લીધા છે પાણીથી, ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના. અને આપણે સરસ મિક્સ કરી લેવાનો છે ચણાનો લોટ ને મસાલો બધું. તમે જોઈ શકો છો કે આપણે સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે આમાં અડધા લીંબુનો રસ નાખીશું જેથી કરીને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે. તમારી પાસે નાનું લીંબુ હોય તો તમે આખું પણ નાખી શકો છો, પણ અહીંયા મોટું લીંબુ હતું એટલે અડધો લીંબુનો રસ આપણે નાખીશું. કારેલાને આપણે આ રીતે થોડાક ચટપટા ને એવા બનાવીએ તો કડવા ના થાય અને શાક બહુ મસ્ત થાય. આનું લીલા ધાણા નાખીશું. મારી પાસે તાજા દાણા નતા એટલે મેં અહીંયા સૂકવીને રાખેલા હતા એ નાખ્યા છે. તમે જોઈ શકો છો કે એકદમ કેટલો સરસ એકદમ લીલો કલર છે. આ ટાઈમે આપણે મસાલાને ટેસ્ટ કરી લેવાનો, એટલે જો મીઠું મરચું જો આપણને ઓછું લાગે તો તમે આ સમયે નાખી શકો છો. મારો મસાલો એકદમ પરફેક્ટ છે એટલે હવે આપણે કારેલામાં ભરી લઈશું મસાલાને. તો આ રીતે આપણે જે મીઠામાં પલાળીએ એટલે કારેલું કૂણું થઈ જતું હોય છે. આપણે કડવું આમ કડક હોય છે આપણે, અને જ્યારે આપણે મીઠું ચોપડી અને રાખીએ એટલે એકદમ કૂણું થઈ જાય કારેલું. તમે જોઈ શકો છો કેટલો સરસ આ રીતે મસાલો આપણે ભરી લેવાનો છે. બધા કારેલાને આ રીતે ભરી આપણે એક વાસણમાં મૂકતા જઈશું. જો તમે એક વખત આ રીતે ભરેલા કારેલાનું શાક બનાવશો તો તમે આ જ રીતે કાયમ માટે બનાવશો, એટલું મસ્ત બને છે.
મસાલો આપણે વધારે જ ભરવાનો છે. મસાલો ભરવામાં કંજુસાઈ નથી કરવાની, કારણ કે મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. મસાલો થોડો વધારે બને તો કઈ વાંધો નથી, આપણે ઉપર પણ નાખી દઈશું. આપણે જ્યારે વઘારીએ ત્યારે, પણ બનાવવા ટાણે આપણે મસાલો વધારે જ બનાવવાનો, જેથી કરીને મસાલો આપણો ખૂટે નહીં. આ રીતે દબાઈને આપણે ભરીશું મસાલાને. જોઈ શકો છો કેટલો સરસ આપણે ભરીએ છીએ. આ જ રીતે બધા કારેલા આપણે ભરી લઈશું. આપણે એકદમ મસ્ત મજાના કારેલા ભરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે કારેલાનો વઘાર કરી લઈશું. અહીંયા આપણે કુકર લઈ લીધું છે અને કુકરમાં આપણે 2 મોટા પાવરા તેલ નાખી દીધું છે. તેલ સરસ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું. આપણે બધા કારેલા અંદર ગોઠવી દીધા છે, તમે જોઈ શકો છો. હવે થોડું એવું આપણે મીઠું નાખીશું, હળદર નાખીશું, આ રીતે છૂટી નાખવાની. ધાણા જીરું નાખીશું, અડધી ચમચી મરચું નાખીશું, અને અહીંયા મેં અડધી ચમચી ખાંડ લીધી છે, નાખીશું. ખાંડ આપણે મસાલામાં પણ નાખી છે, પણ તો પણ આપણે થોડી ઉપર નાખીશું. હવે આપણે સરસ મિક્સ કરી લઈશું હળવા હાથે. આપણે બધા કારેલાને હળવા હાથે મિક્સ કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આપણે સાઈડ ફેરવી લીધી છે. હવે ઢાંકણ બંધ કરી અને આપણે એક વિસલ કરી લઈશું. આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના કારેલા, કેટલો મસ્ત કલર આવ્યો છે. અને જ્યારે આપણે રાઈ નાખી ત્યારે મારે વિડીયો સ્કીપ થઈ ગયો હતો, એટલે હું તમને કહું છું કે આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં હિંગ નાખવાની છે, અને પછી આપણે જે અચકચરું વાટીને લસણ રાખ્યું હતું એ લસણ નાખી અને આપણે કારેલાને સવડા મૂકી દીધા હતા. તો એ વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે, એટલે હું તમને આ કહું છું. અને ચાલો હવે આપણે આ ગરમા ગરમ કારેલાનું શાક આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણું એકદમ લુખ્ખું ખાવાનું મન થાય એવું ભરેલા કારેલાનું શાક. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો. અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.